5મી એપ્રિલથી સુરત પોલીસ દ્વારા બેઝ અને લાયસન્સ વિના ચાલતી રિક્ષાઓ સામે લાલ આંખ કરી છે, જેમાં બુધવારના રોજ પોલીસે 326થી વધુ રિક્ષાઓ ડિટેઇન કરી હતી અને હવે આ ઝુંબેશ સતત ચાલુ રહેશે। શહેરમાં આરટીઓના નિયમનો ભંગ કરી કેટલાક રિક્ષા ચાલકો બેઝ વગર રિક્ષા ચલાવતા હોવાનું પોલીસ કમિશનરના ધ્યાન પર આવતા તેમણે આવા રિક્ષા ચાલકો સામે પગલાં ભરવા માટે સૂચના આપી હતી। માટે રિક્ષા ચાલકોને અલ્ટિમેટમ પણ આપી દેવાયું હતું અને તારીખ 5મીથી ટ્રાફિક પોલીસ દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવશે તેવી જાહેરાત પણ કરી દેવાઈ હતી। મંગળવારે શહેરના જુદા જુદા ઓટો રિક્ષા એસોસિએશન સાથે મીટિંગ પણ કરી હતી અને સમજ પણ આપવામાં આવી હતી। ત્યારબાદ ઝુંબેશની બુધવારથી શરૂઆત કરવામાં આવી હતી, જેમાં જુદી જુદી 4 ટીમો બનાવી પોલીસ હેડક્વાર્ટર્સ પાસે, ગુજરાત ગેસ સર્કલ અડાજણ પાસે, સહારા દરવાજા પાસે અને ખટોદરા રોકડિયા હનુમાન મંદિર પાસે ટીમો દ્વારા રિક્ષા ચાલકોની તપાસ કરી હતી અને બેઝ વગર રિક્ષા ચલાવતા રિક્ષા ચાલકોની રિક્ષા ડિટેઇન કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। બુધવારે પહેલા દિવસે ટ્રાફિક પોલીસે કુલ 326 જેટલી રિક્ષાઓ ડિટેઇન કરી હતી અને હવે ઝુંબેશ સતત ચાલુ રહેશે। કેમેરામેન હિતેશ પ્રજાપતિ સાથે મયુર શક્કર, S24 ન્યૂઝ, સુરત।